અમદાવાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા વલસાડ જિલ્લા પહોંચ્યા। અહીંયા પારડીમાં વલસાડ લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। કોંગ્રેસ ચૂંટણી સમિતિની જાહેરાત બાદ કોંગ્રેસનો પ્રથમ કાર્યક્રમ હતો। પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી 14 ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવવાના છે, જેને લઈને દક્ષિણ ગુજરાતના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે બેઠક પણ યોજાઈ। સળગાવવો પડે તો તુલે રજા રાખશું, પણ આખા વલસાડ જિલ્લામાંથી એક ઘરમાંથી ઓછામાં ઓછો એક માણસ આ દેશના ભવિષ્યને બદલવા માટે ટેકો આપવા, સમર્થન આપવા, આદિવાસી અને ખેડૂત સમાજની સમસ્યાઓ એનો અવાજ બુલંદ બનાવવા માટે 14મી તારીખે આપણા કાર્યક્રમમાં જોડાશે। दक्षिण गुजरात की 5 लोकसभा है, 35 विधानसभा है, और हूँ मानु छू कि सरेराश 10 तालुका गणीए तो 50 जेटला तालुका थाय। माननीय अमित भाई आपना नेतृत्व तले प्रदेश कांग्रेस समितिना जे आपना तो पूर्व केंद्रीय प्रधान तुषार चौधरी सहित नेताओं उपस्थित રહ્યા। વલસાડથી આ લાઈવ દ્રશ્યો। મહત્વનું છે કે લોકસભા બેઠકના આ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આવનારા સમયમાં કોંગ્રેસ પણ એડી ચોટીનું જોર લગાવશે, ત્યારે ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે એકજૂટ થઈ રહી છે। મહત્વનું છે કે જે રીતે દક્ષિણ ગુજરાતના કેટલાક વલસાડ, કપરાડા, ધરમપુર સહિતના આસપાસના જે વિસ્તારો છે કે જ્યાં કોંગ્રેસનું છેલ્લા કેટલાય સમયથી પ્રભુત્વ રહ્યું છે। સાથે ઉભા રહેવાના છીએ। મારી આપ સૌને વિનંતી, માનનીય અમિતભાઈનું માર્ગદર્શન મળશે। માર્ગદર્શન પછી એ વ્યવસ્થાને વધુ સુદૃઢ રીતે એનું અમલીકરણ કઈ રીતે કરી શકાય, આપણા દક્ષિણ ગુજરાતના બધા જ હાકમ જેવા આગેવાનો, સન્માનની ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સમિતિના માનનીય પ્રમુખશ્રીઓ અને પૂર્વ પ્રમુખશ્રીઓ, આપનો બહોળો અનુભવ છે। તમારા અનુભવનો લાભ એ આવતા કાર્યક્રમની તાકાત બને એના માટે આજથી 10 દિવસ લગ્ન, પ્રસંગ, હારા નરહા જે કાંઈ કાર્યક્રમો હોય એને બાજુએ મૂકી આ દેશને બચાવવા માટે દક્ષિણ ગુજરાત જીતવું જરૂરી છે। અને દક્ષિણ ગુજરાતને નેતૃત્વ લેવા માટે 14મી તારીખની આપણી જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા સૌ संकल्प साथे, समर्पित भाव साथे આજથી આગળ વધવું એવી આપ સૌને પ્રાર્થના કરું છું। અને જે કઈ જવાબદારીઓ વિધાનસભા પક્ષને સોંપવાની થશે, માનનીય પ્રમુખશ્રીની સૂચના અનુસાર વિધાનસભા કોંગ્રેસ પક્ષના બધા જ ધારાસભ્યો આ 14મી તારીખના કાર્યક્રમમાં જ્યાં જવાબદારી સોંપશો તો 35 વિધાનસભાની જવાબદારી પણ ક્યાંક અમે ઉઠાવશું। સાથે તાલુકા વાઇઝ જવાબદારીઓ વહેંચવાની થાય, તાલુકાની અંદર જિલ્લા પંચાયત વાઇઝ જવાબદારી સોંપવાની થાય, જિલ્લા પંચાયત પ્રભારીએ તાલુકા પંચાયત દીઠ જવાબદારી સોંપવાની થાય, અને તાલુકા પંચાયત પ્રભારી ગામ દીઠ જવાબદારી સોંપે। અહીંયા તુષારભાઈએ ધીમા અવાજે કીધું 2 લાખની અપેક્ષા હશે। તુષારભાઈ, આ મીંડાની શોધ ભારતે કરી છે। મીંડાની શોધ ભારતે કરી છે, અને મને તાકાત છે કે અહીંયા બેઠેલા લોકો એકવાર કાચ મારી લઈને તો મીંડા ગણવાની જરૂર નથી। મીંડા ગણવાની જરૂર નથી। સંકલ્પ જો